આ સમસ્યા ખૂબ વિકરાળ છે અને છાશવારે આપણને જોવા મળે છે। જ્યારે પ્રમુખ સ્વામી ધામવાસી બન્યા હતા એ વખતે પણ આપણે જોયું હતું અમેરિકાથી ભારતના ભાડા અથવા તો વિશ્વના કોઈ પણ દેશમાંથી ભારત આવવાના ભાડા 3-4 ગણા થઈ ગયા હતા। અને જ્યારે ઇન્ડિગોનું સંકટ ચાલી રહ્યું છે, લોકોની ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે, ત્યારે આ મજબૂરીનો ફાયદો ઉઠાવવાવાળા ફરી એકવાર ફન ઉપાડીને ઊભા થયા છે। ત્યારે સરકાર હવે મધ્યસ્થી કરી રહી છે। સરકારે આદેશ આપ્યો છે કે આ ભાડાની મર્યાદા જાળવી રાખવામાં આવે। ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને આ નિર્દેશ કર્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અંકિત મહેતા મારી સાથે જોડાયા છે। અંકિત, આ સમસ્યા ખૂબ જૂની છે। મજબૂરીનો ફાયદો ઉઠાવવો કદાચ આનાથી મોટું કોઈ પાપ નથી, પણ નફા માટે આ એરલાઇન્સ છાશવારે આ કરતી આવે છે। ફરી એકવાર થયું છે, સરકારે ઉડ્ડયન મંત્રાલયે નિર્દેશ આપ્યા છે, પણ શું એનો કોઈ ફરક, એની અસર દેખાઈ રહી છે? બિલકુલ, અસર દેખાઈ રહી છે કે નથી દેખાઈ રહી તે તો એક મોટો સવાલ છે જ નુપુર, પરંતુ આપત્તિને અવસરમાં પલટવા માટે આ ખાનગી કંપનીઓ જાણીતી છે, એરલાઇન કંપનીઓ જાણીતી છે, અને તેમાં ઇન્ડિગો પણ બાકાત નથી। એવું નથી કે ઇન્ડિગો કોઈ સસ્તા ભાડામાં જ ફ્લાઇટ જે છે તેનું સંચાલન કરે છે, એ પણ મોંઘા ભાડા લે છે, પરંતુ અન્ય કંપનીઓ માટે અત્યારે અવસર એટલા માટે છે કારણ કે ઇન્ડિગોમાં તકલીફ થઈ રહી છે। અને ઇન્ડિગો દેશની એવી કંપની છે કે જેમાં સૌથી વધુ ઓપરેશન્સ જે છે તે ફ્લાઇટનું થાય છે, ને એટલા માટે અત્યારે તકલીફો સૌથી વધારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં મુસાફરો જે છે તે એરપોર્ટ પર અટવાયેલા જોવા મળી રહ્યા છે। એવું નથી કે લોકોને જે રિફંડ છે તે પરત નથી મળી રહ્યા, લોકોને જે રીતના જે નિયમો બનાવવામાં આવ્યા છે તે રીતના રિફંડ પણ મળી રહ્યા છે। લોકોને એક નાઇટ જો રોકાવાનું થાય તો રોકાવાની વ્યવસ્થા પણ ઇન્ડિગો દ્વારા કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ એટલા માટે વિકટ જોવા મળી રહી છે કારણ કે 4 દિવસથી આ સતત પરિસ્થિતિ વિકટ અત્યારે મુસાફરો માટે જોવા મળી રહી છે કે જ્યાં લોકોને એરપોર્ટ પર ફસાવવું પડી રહ્યું છે, જ્યાં તે લોકો ફસાયેલા છે, અન્ય જગ્યાએ જવાનું છે ત્યાં તેઓ જઈ નથી શકતા, ને તેના કારણે તેમને અન્ય ફ્લાઇટ લેવી પડી રહી છે। તેના કારણે સરકારે નિયમ કર્યો છે કે 7,500 કિલોમીટર સુધી જો તમારું અન્ય જગ્યાએ જવાનું જે ડિસ્ટન્સ હોય તો ત્યાં 7,500 થી વધુ ભાડું તમે નહીં લઈ શકો। એરલાઇન કંપનીને આ નિર્દેશ કરવામાં આવ્યો છે। જો કે આ નિર્દેશ કેટલું એ એરલાઇન કંપની માને છે કે નથી માનતી અલગ વસ્તુ છે, પરંતુ નુપુર, આ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ એટલા માટે છે કારણ કે લાખોની સંખ્યામાં મુસાફરો જે છે તે ઇન્ડિગોની ફ્લાઇટ ઓપરેટ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઇન્ડિગો પર ભરોસો કરે છે કારણ કે તે જલ્દી પણ પહોંચાડે છે, તેની ફ્રિક્વન્ટ ફ્લાઇટ પણ હોય છે, ને તેમાં મોટી સંખ્યામાં મુસાફરો જાય પણ છે। અને એટલા માટે જ કદાચ ઇન્ડિગો અત્યારે એ પરિસ્થિતિમાં આવી ગઈ છે કે લોકો પાસે માફી માંગી રહી છે, લોકોને એવું કહી રહી છે કે હજી પણ 10 દિવસ સુધી આ પ્રકારની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી શકે છે। હવે સ્ટાફની કમી હોય, બીજું કોઈ રીઝન હોય, રીઝન પછી ખબર પડશે અથવા ખબર ના પણ પડે, અને અત્યારે એ જ રીઝનથી કે સ્ટાફ ઓછો છે એના માટે આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેવું કંપની કહી શકે, પરંતુ 15 ડિસેમ્બર સુધી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો મુસાફરે કરવો પડશે તેવું માનીને જ ચાલવું પડશે। કંપનીએ તો કહી દીધું છે કે 15 તારીખ સુધી જેને પણ પોતાની ટિકિટ બુક કરાવી હોય તે કેન્સલ કરાવી દે। હવે જોવાનું રહ્યું કે કેન્સલ કરાવે છે કે નથી કરાતા, અને કેન્સલ કરાવે છે તો રિફંડ તેમનું મળે છે કે નથી મળતું। સરકારે પોતાની રીતે નિર્દેશ આપી દીધા છે કે રિફંડ તુરંત મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। કંપની પોતાની રીતે પ્રયત્ન કરી રહી છે, પરંતુ અત્યારે મુદ્દો એ છે કે જ્યારે 500 કિલોમીટર અથવા તો ત્યાંથી લઈને 500 કિલોમીટર સુધીને 7,500 જેટલું ભાડું ચૂકવવાનું છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે।